હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? તમે બધા ફાઇન હશો, બરાબર? તો આજે આપણે અંગ્રેજી વિષય શીખવાના છીએ. અંગ્રેજી વિષયની અંદર આપણે ત્રીજું યુનિટ ચાલુ કર્યું હતું, માય ફેમિલી. એ માય ફેમિલીની અંદર આપણે કેટલીક એક્ટિવિટીઓ જોઈ હતી, બરાબર? એક્ટિવિટી 4 આપણે છેલ્લે જોઈ હતી. તો આજે નવી એક્ટિવિટી નંબર 5 જોવાના છે. એક્ટિવિટી નંબર 5. હવે જોઈએ એક્ટિવિટી નંબર 5. એની સૂચના વાંચીએ તો શું છે તે આપણે જોઈ લઈએ. પહેલાં તો તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીં શું કીધું છે? મૂળાક્ષર ઓળખવાના છે. તો જે સર્કલ આપેલું છે દેખાય છે તમને? એ સર્કલની અંદર આલ્ફાબેટ લખ્યો છે, એટલે કે મૂળાક્ષર લખ્યો છે એસ. બરાબર? શું લખ્યું છે? એસ. અને એ એસ જે એસ આવતો હોય એવા શબ્દો આપણને અહીં કેટલાક આપેલા છે. તો આપણે જોઈએ. પહેલો શબ્દ છે અ ગ્લાસ. ગ્લાસનો સ્પેલિંગ છે GLASS. જે છેલ્લા બે એસ છે એ એસ આવે છે આ શબ્દની અંદર. પછી બીજો શબ્દ છે અ સિસ્ટર. તો એની અંદર પહેલો શબ્દ એસ દેખાય છે અને ત્રીજા નંબર પર એસ દેખાય છે, બરાબર ને? પછી છે ત્રીજો શબ્દ ધ સન. તો સન એટલે સૂરજ અને પહેલો એસ આવે છે, બરાબર? પછી આગળ જોઈએ તો બીજો શબ્દ છે અ ડસ્ટર. ડસ્ટરની અંદર ત્રીજો શબ્દ આપણને એસ આપ્યો છે. અને આગળ છે બીજો શબ્દ અ બિસ્કટ. બિસ્કિટ, એમાં BISCUIT, બિસ્કિટ. તો એની અંદર આપણને ત્રીજો અક્ષર જે છે એ એસ આપણને દેખાય છે, બરાબર? એવી જ રીતે આગળ છે, આગળનું સર્કલ દેખાય છે, એની અંદર એફ છે. એફ, બરાબર? ABCDનો એફ આપણને દેખાય છે. તો એના ઉપરથી આપણને કેટલાક શબ્દો આપેલા છે એ જોઈએ. તો પહેલો શબ્દ છે અ ફ્રોક. FROCK, ફ્રોક. પછી બીજો શબ્દ છે અ ફ્રોગ. ફ્રોક એટલે ફ્રોક અથવા ઝબલું કહીએ તે, અને ફ્રોગ એટલે દેડકો. FROG, ફ્રોગ. પછી આગળનો શબ્દ છે અ ફિશ. FISH, ફિશ. ફિશ એટલે માછલી. પછી આગળ નેક્સ્ટ વર્ડ જોઈએ તો ફિંગર. FINGER, ફિંગર. તો ફિંગર એટલે આંગળી. આગળનો શબ્દ છે અ ફેન. FAN, ફેન. ફેન એટલે શું થશે? ફેન એટલે પંખો, બરાબર? આ થયા આપણા મૂળાક્ષર ઓળખવાની પોઈન્ટ, બરાબર? હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6ની અંદર શું છે તો આપણે જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. શું કરવાનું છે? અહીં જોડીમાં વાર્તાલાપ કરવાનું છે, જોડીમાં વાતચીત કરવાની છે. જો એ પ્રશ્ન પૂછે તો બી એનો જવાબ આપવાનો. જો બી પ્રશ્ન પૂછે તો એ એનો જવાબ આપે. આ રીતે પ્રશ્નોના વાર્તાલાપ કરવાનો છે, બરાબર? તો આપણે એ વિભાગમાં પહેલો પ્રશ્ન જોઈએ. હુ ઇઝ યોર ફાધર? આપણે હુ, વોટ એન્ડ હાઉ મેની ટોપિક શીખી ગયા છે, બરાબર? તો હવે આગળ જોઈએ. હવે બી વિભાગે જવાબ આપવાનો છે. બીએ એ પ્રશ્ન કર્યો હુ ઇઝ યોર ફાધર એટલે શું થશે? તમારા પિતાજી કોણ છે? તો આપણે એનો જવાબ આપવાનો છે કે તમારા પિતાજીનું જે નામ હોય એ નામ લખીને તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. દાખલા તરીકે હું કહીશ કે રમનભાઈ ઇઝ માય ફાધર. તમારા ફાધરનું જે નામ હોય એ તમારે અહીં લખવાનું છે. દાખલા તરીકે રમેશભાઈ હોય તો રમેશભાઈ ઇઝ માય ફાધર. મહેશભાઈ હોય તો મહેશભાઈ ઇઝ માય ફાધર. જે નામ હોય એ તમારે લખીને વાક્ય પૂર્ણ કરવાનું છે, બરાબર? પછી બીજો સવાલ છે વોટ ઇઝ હી? હવે શું કીધું છે? તે શું છે? હવે તમારા પિતાજીનું નામ લખ્યું, પછી પૂછ્યું કે તે શું છે? તેનો જવાબ આપણે આપવાનો છે જે હોય. દાખલા તરીકે કોઈ આર્ટિસ્ટ હોય, પેઇન્ટર હોય, ટેલર હોય, બિઝનેસમેન હોય, ટીચર્સ હોય, બાર્બર હોય, ડ્રાઈવર હોય. તમારા પિતાજી જે હોય તે તમારે લખવાનું. દાખલા તરીકે હું કહીશ હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. અહીં એ અને એન કેમ આપ્યો છે? દાખલા તરીકે કોઈના પિતાજી દાખલા તરીકે એન્જિનિયર હોય અથવા
આર્ટિસ્ટ હોય તો એ જે શબ્દ છે એ સ્વરથી ચાલુ થાય છે. આર્ટિસ્ટમાં એથી ચાલુ થાય છે. આપણે સ્વર જોઈ ગયા હતા ને, AIOU. તો આર્ટિસ્ટમાં એ જે શબ્દ પહેલો છે એ સ્વર છે એનાથી ચાલુ થાય છે. એટલે જો આર્ટિસ્ટ લખીએ તો એન લગાવવો પડે, અથવા એન્જિનિયર લખીએ તો પહેલો સ્વર આવે છે ઈ, એટલા માટે એન લગાવવો પડે. તો આપણે ટીચર્સ મેં લખ્યું તો ટીચર્સની અંદર વ્યંજન આવતો નથી, અરે વ્યંજન આવે છે, વોવેલ્સ આવતો નથી, એટલા માટે આપણે હી ઇઝ અ ટીચર એવું કીધું. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. હાઉ ઓલ્ડ ઇઝ હી. હવે એમ તે કેટલી ઉંમરના છે, એટલે કે તેમની ઉંમર કેટલી છે, તો આપણે લખવું પડશે તમારા પિતાજીની ઉંમર જે હોય તમારે લખવાનું કે હી ઇઝ 75 years old, અથવા હી ઇઝ 45 years old, અથવા હી ઇઝ 50 years old. તમારા પિતાજીની જે ઉંમર હોય એ તમારે લખવાનું છે. દાખલા તરીકે હું લખીશ મારા પિતાજીની ઉંમર કે હી ઇઝ 65 years old. તે 65 વર્ષની ઉંમરના છે. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4. હુ ઇઝ યોર મધર. હુ ઇઝ યોર મધર. તમારા માતાજી કોણ છે. આગળ આપણને પ્રશ્ન પિતાજી વિશે પૂછ્યો હતો, હવે માતાજી વિશે. તો તમારા માતાજીનું નામ તમારે લખવાનું છે. બી ઉત્તર આપશે કે રમીલાબેન ઇઝ માય મધર. તમારે તમારી મમ્મીનું નામ લખવાનું છે. તમારી મમ્મીનું નામ જે હોય એ તમે અહીં લખશો. મેં લખ્યું કે રમીલાબેન ઇઝ માય મધર. હવે આગળનું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો વોટ ઇઝ સી. તેણી શું છે. તો આપણે લખી શકીએ કે સી ઇઝ હાઉસવાઇફ. મારી માતાજી ગૃહિણી છે, અથવા તમારી માતાજી જે હોય એ તમારે લખવાનું કે તમારી માતાજી ટેલર છે, ડૉક્ટર છે, શિક્ષિકા છે. બરાબર. તમારા માતાજી જે હોય તે તમારે લખવાનું. આપણે આગળ જોઈ ગયા તેમ એ અને એન. બરાબર. જે શબ્દ સ્વરવાળો આવશે એટલે કે વોવેલ્સવાળો આવશે એની આગળ તમારે એન આર્ટિકલ લગાવવું પડશે. બરાબર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. હાઉ ઓલ્ડ ઇઝ સી. તેણી કેટલી ઉંમરના છે, એટલે કે તેમની ઉંમર કેટલી છે. તો બી એનો ઉત્તર આપશે કે સી ઇઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. તો તેણીએ જવાબ શું આપશે, તો તમારી માતાની જે ઉંમર હોય તે લખવાનું કે હું લખીશ કે સી ઇઝ 50 years old. બરાબર. મેં લખ્યું કે 50 વર્ષની ઉંમરની છે. પછી આગળનો સવાલ છે સવાલ નંબર 7. હાઉ મેની બ્રધર્સ હેવ યુ. હાઉ મેની બ્રધર્સ હેવ યુ એટલે તમારે કેટલા ભાઈ છે. હાઉ મેની એટલે કેટલા, અને બ્રધર એટલે ભાઈ. બરાબર. હવે પ્રશ્ન એ કર્યો કે તમારે કેટલા ભાઈ છે, તો બીએ એનો ઉત્તર આપવાનો છે કે આઈ હેવ 1 brothers, આઈ હેવ 3 brothers, આઈ હેવ જેટલા તમારે બ્રધર્સ હોય, જેટલા તમારે ભાઈ હોય એટલા તમારે લખવાના છે. હું લખીશ કે આઈ હેવ 1 brothers. બરાબર. આઈ હેવ 1 brothers, અથવા આઈ હેવ 2 brothers, આઈ હેવ 3 brothers. પછી પ્રશ્ન નંબર 8 એ સવાલ પૂછે છે કે હાઉ મેની સિસ્ટર હેવ યુ. તમારે કેટલી બહેન છે. સિસ્ટર એટલે બેન અને હાઉ મેની એટલે કેટલી. તો બી એનો ઉત્તર આપશે કે આઈ હેવ 3 sisters, આઈ હેવ 4 sisters. બરાબર. આ રીતે તો હું જવાબ આપીશ કે આઈ હેવ 4 sisters. પછી આગળનો સવાલ છે વોટ આર ધેર નેમ. વોટ આર ધેર નેમ્સ. વોટ એટલે શું અને ધેર એટલે તેમના, નેમ્સ એટલે નામ. હવે તેમના નામ શું છે, તો તે આપણે નામ આપવાના છે. ધેર નેમ્સ આર. જે તમારી બહેનનું નામ હોય એ બહેનના નામ, 2 બહેન હોય તો બંને બહેનના નામ લખવાના, 1 બહેન હોય તો 1 બહેનનું નામ લખવાનું. તો મેં કીધું કે 3 sisters, તો 3 નામ તમારે લખવા પડશે. ધેર નેમ્સ આર શીમા એન્ડ રીમા. બરાબર. મેં આ રીતે ઉત્તર આપ્યો. તો તમારી જેટલી બહેન હોય એ પ્રમાણે તમારે નામ લખવાનું. દાખલા તરીકે 3 બહેન હોય તો ધેર નેમ્સ આર રીમા એન્ડ સીમા એન્ડ બીના. બરાબર. આ રીતે તમે જવાબ આપી શકો. બરાબર. પછી હવે એક્ટિવિટી નંબર આપણે 7 જોઈએ. એક્ટિવિટી નંબર 7ની અંદર શું છે, તો
તો જુઓ, તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો અને મૂળાક્ષરો ઓળખો. આપણે આગળ જોઈ ગયા એ જ રીતની એક્ટિવિટી છે. સર્કલની અંદર સ્મોલ લેટર્સનો ડી આપ્યો છે, એક સર્કલમાં જી આપ્યો છે, બરાબર. એના ઉપરથી આવતા શબ્દો આપણને અહીં આપેલા છે કે બોર્ડ, BOARD, બોર્ડ. બોર્ડની અંદર છેલ્લો અક્ષર મૂળાક્ષર ડી છે. પછી ડોટર, DAUGHTER, ડોટર. ડોટરમાં પહેલો જે મૂળાક્ષર ડી છે. આગળનો શબ્દ છે ડોંકી. ડોંકીમાં પહેલો અક્ષર ડી છે, DONKEY. આગળ છે ડોર. ડોરમાં પહેલો જ છે ડી, ડોર એટલે દરવાજો. પછી આગળનો શબ્દ છે વિન્ડો, WINDO, વિન્ડો એટલે બારી. પછી બોર્ડ એટલે પાટિયું, ડોટર એટલે પુત્રી અને ડોંકી એટલે ગધેડો, બરાબર. હવે આગળનું જે સર્કલ છે જોઈએ તો જી. એમાં પહેલો શબ્દ છે ગ્લાસ. ગ્લાસ એટલે પ્યાલો, આપણે જે ગ્લાસથી ઓળખીએ, પાણી પીએ છીએ એ ગ્લાસ. ગર્લ, ગર્લ, GIRL, ગર્લ એટલે છોકરી. પછી ગ્વાવા, ગ્વાવા એટલે જામફળ. પછી ઓરેન્જ, ORANG, ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી. પછીનો શબ્દ છે ટાઈગર, TIGER, ટાઈગર. ટાઈગર એટલે વાઘ, બરાબર. તો આ રીતે આપણે જે મૂળાક્ષર આપ્યો છે એના પાસેથી કેટલાક શબ્દો પણ આપેલા છે એ આપણે જોયા. હવે જોઈએ એક્ટિવિટી નંબર 8. એક્ટિવિટી નંબર 8ની અંદર શું આપ્યું છે? તો એક્ટિવિટી નંબર 8ની અંદર સૂચના જોઈએ. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. હવે જે આ અંગ્રેજીમાં અહીં આપણને વાર્તા આપેલી છે ધ બોટ, તો એ શું કીધું છે? ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી કઈ વાર્તા છે તે ઓળખવાનું છે. તો તમને હું વાર્તા સંભળાવીશ, પછી તમે ઓળખી લેજો, બરાબર, કે આ કઈ વાર્તા છે આપણા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં. તો આપણે વાર્તા જોઈએ. હું તમને અત્યારે વાર્તા કહી જાઉં છું, બરાબર. તમે ધ્યાનથી સાંભળજો. અ ફ્રોગ, અ ચીક, અ માઉસ, an ant and a ladybug all went out for a walk. Soon they came to the bank of river. Let's jump and swim, said the frog, and it jumped into the water. હવે શું કીધું છે? અ ફ્રોગ એટલે દેડકો, ચીક એટલે પીલું, માઉસ એટલે ઉંદર, એન એન્ટ એટલે કીડી, એન્ડ લેડીબગ એટલે કે ભમરો. વેન્ટ એટલે ગયા અને ફોર અ વોક. વોક એટલે ચાલવા અથવા ફરવા આપણે કહી શકીએ. તો કોણ કોણ ફરવા ગયું? તો દેડકો, પીલું, ઉંદર, કીડી અને જે ભમરો એ ફરવા નીકળ્યા હતા. હવે આગળ જોઈએ તો આગળ શું કીધું? સૂન ધે કેમ ધ બેંક ઓફ રિવર. અને તેઓ ક્યાં પહોંચે છે? નદી પાસે પહોંચે છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. હવે દેડકો શું કરે છે? ફ્રોગ એટલે દેડકો. ચાલો કૂદીએ અને સ્વિમ કરીએ એટલે કે તરીએ. જમ્પ એટલે કૂદવું અને સ્વિમ એટલે તરવું. શું કહે છે દેડકો? ચાલો કૂદીએ અને તરીએ એમ કહીને એ પાણીની અંદર કૂદી પડે છે. કોણ કૂદી પડે છે? દેડકો. પછી આગળ જોઈએ. બટ વી કેન નોટ સ્વિમ, શૂટ ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ. હવે શું થાય છે? હવે જે પીલું છે, ચીક એટલે કે પીલું, ઉંદર, કીડી અને ભમરો એ શું કહે છે? પણ અમને તરતા આવડતું નથી એવું કહે છે. ત્યારે ક્રોક 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 ધ ફ્રોગ લાફ, અને રાઉન્ડ 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 કરીને દેડકો હસે છે. પછી શું છે આગળ જોઈએ તો યુ આર હોપલેસ, શેડ હી એન્ડ લાફ અગેન. અને તેઓ નિરાશ થઈ જાય છે અને દેડકો ફરીથી હસે છે. પછી આગળ શું થાય છે? ધ ચીક, ધ માઉસ, ધ એન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. અને ઉંદર, કીડી અને ભમરાને આ ગમતું નથી. શું નથી ગમતું? આ દેડકો પોતે જાતે પાણીમાં કૂદી પડ્યો અને હસે છે એ આ લોકોને ગમતું નથી. ધે સેડ, તેઓ કહે છે. નાવ વોટ વિલ વી ડુ? ધે થોટ એન્ડ ધેન they did this. The chick went away and soon came back with a leaf.
The mouse came with a piece of wood. The ant brought a straw, and the ladybug brought a long pieces of thread. They used the leaf, a pieces of wood, a straw, and pieces of the thread, and made a boat. They put it into the water, jumped on it, and the boat moved. They all danced and sang loudly. The frog heard the voice. It looked up from the water. The frog became happy. It clapped. હવે શું થાય છે? તો આપણે જોઈ ગયા કે they said, બીજી લીટી જે છે they said, બીજા પેરેગ્રાફની they said તેઓ કહે છે now what will we do? અત્યારે હવે આપણે કંઈક કરીએ. they thought and thought, તેઓ કંઈક વિચારે છે, and then અને તેઓ કંઈક કરે છે. the chick went away and the soon come back with a leaf. અને જે ચીક છે, ચીક એટલે કે જે પીલું છે મરઘીનું બચ્ચું, એ જાય છે અને લીફ એટલે કે પાંદડું લઈને આવે છે. the mouse came with a piece of wood. અને જે ઉંદર છે એ શું કરે છે? piece of wood એટલે લાકડાનો ટુકડો, એટલે કે લાકડાનો ટુકડો લઈને આવે છે. અને the ant brought a straw એટલે કે કીડી શું લઈ આવે છે? તો કીડી એ પોલીસ સળી લઈને આવે છે, લાકડી. and the ladybug brought long pieces of the thread. અને જે લેડીબગ છે, લેડીબગ એ શું લઈને આવે છે? તો લાંબી લોંગ પીસ ઓફ થ્રીડ એટલે કે લાંબી દોરી લઈને આવે છે. they used the leaf, pieces of wood, straw, and piece of the thread, and made a boat. હવે તેઓ શું કરે છે? આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને made a boat એટલે કે નાવડી, મેડ એટલે બનાવવું અને બોટ એટલે નાવડી બનાવે છે. શેનો ઉપયોગ કરીને નાવડી બનાવે છે? તો પાંદડું, લાકડી, પોલી નળી, પછી લાંબી દોરી, આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને લોકો નાવડી બનાવે છે. પછી આગળ છે they put it into the water, jump on it, and boat move. હવે તેઓ પાણીમાં મૂકે છે અને કૂદે છે, અને એ લોકોની નાવડી મૂવ એટલે નાવડી ચાલવા માંડે છે. they all dance and sang loudly. અને તેઓ ડાન્સ કરવા લાગે છે, નૃત્ય કરવા લાગે છે, અને જોરથી ગીતો ગાવા લાગે છે. the frog heard the voice. અને જે દેડકો છે તેઓનો અવાજ સાંભળે છે. it looked up from the water. અને તે પાણીમાંથી બહાર નીકળીને જુએ છે. the frog became happy. અને દેડકો પણ અને દેડકો પણ ખુશ થઈ જાય છે. અને ઇટ ક્લેપ્ડ. અને તે તાળીઓ પાડવા લાગે છે. બરાબર? તો આપણે આ જે વાર્તા તમે સાંભળી એ વાર્તા જે છે ગુજરાતી પાઠ્યપુસ્તકમાંથી કયો પાઠ છે એ તમને કોઈકને ખબર પડી? તો આપણું જે પહેલું કાવ્ય છે નાવડી ચાલી, જે આપણે શીખ્યા હતા, બરાબર, એ ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં પહેલું કાવ્ય નાવડી ચાલીનું અહીં આપણને વાર્તા આપેલી છે અંગ્રેજીમાં, બરાબર. તો હવે આપણે એક્ટિવિટી નંબર 9ની અંદર શું કરવાનું છે? તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો, વાંચો અને લખો. શું કરવાનું છે? ફક્ત ને ફક્ત વાક્ય બોલવાના છે, વાંચવાના છે અને લખવાના છે. એટલે આમાંના જે વાક્ય છે એ જ તમારે બોલવાના છે, બરાબર. આ જે આપણે વાર્તા વાંચીએ, વાર્તામાંથી તમારે વાક્યો તમને જે ગમતા હોય એ વાક્ય તમારે લખી દેવાના છે. ફક્ત 5 વાક્યો તમારે વાંચવાના છે અને 5 વાક્યો લખવાના છે. આ તમારું હોમવર્ક છે. આગળ જોઈએ આપણે એક્ટિવિટી નંબર 10. એક્ટિવિટી નંબર 10ની અંદર શું છે? તો સૂચના વાંચીએ. તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો, મૂળાક્ષર ઓળખો અને મૂળાક્ષરો ઓળખો અને આપેલ ગોળમાં લખો. હવે શું કીધું છે? અહીં આપણને સર્કલ આપ્યા છે. એ સર્કલની અંદર આપણને જે શબ્દ આપેલા છે સર્કલની બાજુમાં, એમાંથી ઓરેન્જ કલરના જે તમને અક્ષર દેખાય છે, મૂળાક્ષર દેખાય છે, એ આપણે કયો અક્ષર છે એ આપણે આ સર્કલની અંદર લખવાનું છે, બરાબર. તો પહેલું જે સર્કલ છે એ પહેલું સર્કલની અંદર આપણને કયો અક્ષર દેખાય છે વધારે તે જોઈએ ઓરેન્જ કલરમાં? તો અ મંકી.
MONKEY મંકીની અંદર એન આપણને દેખાય છે, પછી મંકી એટલે વાંદરો. પછી બીજો છે બેન્ચ, BENCH બેન્ચ, એની અંદર એન દેખાય છે. પછી ત્રીજો છે નોઝ, NOSE નોઝ. પછી આગળ છે બનાના, નોઝ એટલે નાક, બનાના BANANA બનાના, એમાં એન જે છે ડબલ એન એ આપણને ઓરેન્જ કલરના દેખાય છે, બનાના એટલે કેળું. પછી ફેન, FAN ફેન એટલે પંખો, એની અંદર એન દેખાય છે. એટલે ઓરેન્જ કલરના જે અક્ષર આપણને દેખાયા છે એ અક્ષર કયો છે, એ મૂળાક્ષર કયો છે, તો એ છે એન. તો આપણે એનને અહીં આપણે લખવાનો છે, તો આપણે એન અહીં લખી દઈએ, બરાબર. પછી આગળ જે બીજું સર્કલ છે જોઈએ, એમાં પહેલો શબ્દ છે હાઉસ, HOUSE હાઉસ, બરાબર. તો હાઉસની અંદર એચ એ ઓરેન્જ કલરનો દેખાય છે આપણને, હાઉસ એટલે ઘર. પછી બીજો શબ્દ આપણને ફરીથી અહીં બેન્ચ આપ્યો છે, એની અંદર એચ છે, બેન્ચ એટલે પાટલી, આપણે જે બેસીએ છીએ એ પાટલી. પછી આગળનો શબ્દ ટીચર, TEACHER, તો એચ આપણને ઓરેન્જ કલરનો દેખાય છે, ટીચર એટલે શિક્ષક. પછી ચેર, CHAIR ચેર, એની અંદર એચ દેખાય છે, ચેર એટલે ખુરશી. પછી હોર્સ એટલે ઘોડો, HORSE. તો અહીં ઓરેન્જ કલરમાં આપણને શું દેખાય છે, એચ દેખાય છે, બરાબર. આ એન આપણે લખીએ પહેલાં સર્કલમાં, અને હવે આવ્યો એચ, તો આપણે એચ લખીશું, આ થયો એચ. પછી આગળ છે ત્રીજા નંબરનું સર્કલ, પહેલો શબ્દ છે પીકોક, PEACOC કે, એમાં ઓરેન્જ છે, પીકોક એટલે મોર. પછી ડોંકી, DONKEY ડોંકીની અંદર કે આપણને દેખાય છે. પછી બીજો શબ્દ ડોંકી એટલે ગધેડો. પછી મંકી, MONKEY એમાં કે દેખાય છે, મંકી એટલે વાંદરો જોઈ ગયા આપણે આગળ. પછી કાઇટ, KITE કાઇટ, એમાં કે દેખાય છે. તો આ ચારે ચાર શબ્દની અંદર આપણને ઓરેન્જ કલરમાં કે દેખાયા, તો આપણે કે લખી દઈએ, બરાબર. પછી આગળનું સર્કલ છે, એના શબ્દો જોઈએ તો રેટ, RAT રેટ, એમાં આર આપણને ઓરેન્જ દેખાય છે. કાર, CAR કાર, કાર એટલે કાર, ગાડી. ક્લાસરૂમ, CLASSROOM, એમાં આર દેખાય છે, ક્લાસરૂમ એટલે વર્ગખંડ. રેટ એટલે ઉંદર, બરાબર. એરોપ્લેન, AEROPLANE એરોપ્લેન એટલે વિમાન. કાર્ટ, CART કાર્ટ એટલે બળદગાડું, બરાબર. તો આ જે શબ્દો આપ્યા છે એની અંદર આપણને આર દેખાય છે, તો આપણે સ્મોલ લેટરમાં આર લખી દઈએ, બરાબર. આ રીતે તમારે પણ લખવાના છે, બરાબર. પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 11. એક્ટિવિટી નંબર 11ની અંદર તમારે શું કરવાનું છે, આજે આપણને એક્ટિવિટી નંબર 10ની અંદર જે શબ્દ આપ્યા છે એ શબ્દ ઉપરથી વાક્ય બોલવાના છે, વાંચવાના છે અને લખવાના છે. તો એ વાક્ય હું તમને બનાવીને એક્ઝામ્પલ તરીકે 5 વાક્યો હું તમને બનાવીને લખીને મોકલાવીશ, એના ઉપરથી તમારે વાક્યો બીજા બનાવીને લખવાના રહેશે, બરાબર, હોમવર્કની અંદર. તો આપણે એક્ટિવિટી નંબર 12 શું છે તે જોઈ લઈએ. એક્ટિવિટી નંબર 12, એક્ટિવિટી નંબર 12ની અંદર જોડીમાં કામ કરો, નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દો શોધો, બરાબર. શું કીધું છે, જોડીમાં કામ કરવાનું છે એક્ટિવિટી નંબર 12ની અંદર, અને પછી તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેમનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને પાછો બોલવાનો છે, બરાબર. તો જુઓ કેવા શબ્દો બનાવેલા છે, આપણે ગુંજલીશ વાક્ય રચના કરીએ ને એ રીતની વાક્ય આપેલા છે. જુઓ, પહેલો છે એપલ, એમાં એ આપેલો છે, પછી પલ લખેલું છે, એપલ. પછી બીજો એક, એમાં એ છે અને ગુજરાતીનો ક છે. પછી એટલે, એમાં એ છે અને પછી ટલે ગુજરાતી છે. પછી બીકણમાં બી છે, પછી બીચ, પછી સીવણ, માનસી, પછી બિલાડી, ડિસેમ્બર, ઇંગ્લિશ, ઇતિહાસ, જિગ્નેશ,
હા જી હા, પછી જીવન, પછી આગળ છે જલ, કેળું, કરી, ઓપરેશન, પીતાંબર, પછી દીપિકા, આર પાર, ચપટી, કપટી, યુવરાજ, પછી પરાયુ, વિશાળ, માનવી અને વાયરો. આ રીતેના જે શબ્દો આપેલા છે એની અંદર આપણે શું કરવાનું છે, તો અંગ્રેજીના અક્ષરો પણ આવે અને શબ્દ બને, ગુજરાતી શબ્દો મિક્સ કરીને અંગ્રેજી અને ગુજરાતી શબ્દો અથવા અક્ષર મિક્સ કરીને શબ્દ બનાવવાનો છે, બરાબર. આગળ જોઈએ તો આગળ બાજુમાં શું છે, તો બાજુમાં જે તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચવાના છે અને તમારે મૂળાક્ષર ઓળખીને બોલવાના પણ છે. તો પહેલો શબ્દ છે હિમાલયા, દિલ્હી, કુતુબ મિનાર, જામનગર, તારાપુર, તાપી, પછી છે ફતેસાગર, પછી છે પાવાગઢ, શેત્રુંજો, પછી આગળ છે નર્મદા, મહીસાગર, સુરેન્દ્રનગર, સાપુતારા, લુણાવાડા અને ઝૂ, બરાબર. આ રીતના શબ્દો આપેલા છે. તમારે હું તમને ફોટો પાડીને મોકલાવી દઈશ, તમારે આ બધા શબ્દો લખવાના છે. હું ઉચ્ચારણ અને એનો અર્થ જે આ બાજુના જે અર્થ છે એ પણ લખીને મોકલાવીશ, બરાબર. તો આપણે એક્ટિવિટી નંબર 12 જે છે તે અહીં પૂર્ણ કરીએ છીએ અને નવી એક્ટિવિટી સાથે ફરીથી પાછા મળીશું.